નમસ્કાર, હું ચિરાગ. અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. જસદણમાં જામ્યો છે ચૂંટણીનો જંગ અને હવે પ્રચાર પણ અંતિમ તબક્કામાં પહોંચી ચૂક્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારો એડી ચૂંટીનું જોર લગાવી રહ્યા છે આ પ્રચારમાં. આજે આપણે વાત કરીશું બીજેપીના ઉમેદવાર એવા કુંવરજીભાઈ બાવળિયા સાથે. આપનું સ્વાગત કુંવરજીભાઈ. સૌથી પહેલાં તો પ્રશ્ન એ થાય કે પહેલાં આપ કોંગ્રેસ માટે વોટ માંગવા જતા હતા, હવે ભાજપ માટે માંગવા જાઓ છો, શું ફરક છે? હું આ વિસ્તારમાંથી ખૂબ લાંબા સમય સુધી કોંગ્રેસમાંથી ચૂંટાતો. આજે છેલ્લા 2017ની ચૂંટણીઓ પછી જે કંઈ જે રીતે આ વિસ્તાર પ્રત્યે અને ખાસ કરીને વ્યક્તિગત અને સમાજ પ્રત્યેની પાર્ટી તરફથી જે રીતે અવગણના કરવામાં આવવાની શરૂ થઈ, આ વિસ્તારમાં હું ભૂતકાળમાં જે રીતે ચૂંટાણો છું ફક્ત પાર્ટીના સિમ્બોલ ઉપર નહીં, મારું વ્યક્તિગત આ વિસ્તારના કામને ધ્યાનમાં રાખીને રાત દિવસ જોયા વિના હું આ વિસ્તારના લોકોના પ્રજાના કામ કરતો. મેં મારી યુવાનીના પ્રેશિયસ ડે, કિંમતી દિવસો પણ મેં નિષ્ઠા અને પ્રમાણિકતાથી એ વખતે કોંગ્રેસ પાર્ટી માટે મેં કામ કર્યું. અને ત્યારે આ વિસ્તારના લોકો મને ખૂબ માન સન્માન આપીને અમારો પોતાનો વ્યક્તિ છે, આ વિસ્તારનો છે, એવા એક સેવક તરીકે મને જોતા અને મેં એ રીતે હું આ વિસ્તારમાં ચૂંટણી લડતો આવ્યો છું અને જીતતો આવ્યો છું. જી, પરિસ્થિતિ એવી થઈ કે જે 2017 ફરક લાગે છે કુંવરજીભાઈ, ખાસ કે ભાજપ માટે વોટ માંગીએ તો લોકોનો ઉમળકો વધારે હોય અથવા તો પછી કોંગ્રેસ માટે વોટ માંગતા હતા ત્યારે ઉમળકો વધારે હતો? જો એ વખતે પણ કોંગ્રેસ માટે જ્યારે હું મત માંગતો, હું ઉમેદવાર તરીકે હું જાતે આવતો, એ વખતે આ વિસ્તારના લોકો મતદારો મને ભાવથી લાગણીથી જોતા મારી સાથે, અને એ વખતે પણ ખૂબ ભાવ ને લાગણીથી મને મત આપતા હતા. હું બીજાના માટે મત માંગવા જતો ત્યારે પણ એ લોકો પક્ષની વાત લઈને જાવ તો સ્વાભાવિક હું કહું એ પ્રમાણે આ વિસ્તારના મતદારો મોટા ભાગે મત આપતા. આજે પણ જ્યારે હું ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે પ્રજા વચ્ચે છેલ્લા 1-2 મહિનાથી વિધાનસભાની પેટા ચૂંટણીના અનુસંધાને અને આ વિસ્તારના વર્ષોથી એક સેવક તરીકે મેં કામ કર્યું, ત્યારે હું પ્રજા વચ્ચે જાઉં છું ત્યારે લોકોને શરૂઆતમાં થોડું એવું લાગ્યું કે કુંવરજીભાઈ અમે એની સાથે લાગણીથી ભાવથી જોડાયેલા છીએ, ક્યાંક આજે નવા સિમ્બોલની ક્યાંક વાત કરે છે, એટલે થોડી વાર ખચકાટ અનુભવે. પણ પછી એને જ્યારે હું વાત કરું કે હું જે કંઈ આ કરી રહ્યો છું, કરું છું, એ તમારા સૌના માટે કરું છું, આ વિસ્તાર માટે કરું છું. તમારા વર્ષોથી જે પડતર કામ હતા કે જે હું રાજ્ય સરકારની કક્ષાના હોય એ સ્વાભાવિક નહોતા કરી શકતા, અહીં લોકલ હોય તો કરી લેતા, અમે એમાં કોઈ પ્રોબ્લેમ રહેતો નહીં. એટલે લોકોને એ વાત પણ સ્વીકારી લીધી છે ને કહે છે કે ના, ખરેખર કુંવરજીભાઈ જે કંઈ નિર્ણય કર્યો છે એ આપણા વિસ્તાર માટે કર્યો છે અને આ વિસ્તારની જનતા માટે કર્યો છે. અને ટૂંકા ગાળામાં પણ એમને જોવા અહેસાસ થયો કે 2.5-3 મહિનામાં મેં આ વિસ્તારની અંદર જે પીવાના પાણીની સમસ્યા હતી એ ભૂતકાળ બની ગઈ. પીવાનું પાણી રેગ્યુલર 2-3 દિવસે મળવા માંડ્યું. વિછિયામાં તમે જઈને પૂછીને કહેશો તો હવે જનતા એમ કહેશે કે ના, અમને કુંવરજીભાઈ જવાબદારી સંભાળ્યા પછી પાણી મળવા માંડ્યું છે. આમ આ વિસ્તારના લોકો અત્યારે જ્યારે હું ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યો છું, પ્રજા વચ્ચે જાઉં છું, અત્યાર સુધીમાં હું જે ચૂંટણીઓ લડ્યો છું એમાં એ વખતે મને કોંગ્રેસમાંથી હું જતો ને લોકો ઉમળકાભેર જેટલું સ્વાગત કરતા, આવકારતા, એથી પણ વિશેષ આ છેલ્લા 15 દિવસથી લોકોએ એમ બધું ગાંઠ વાળી લીધી છે કે આ વખતે કોઈ પણ હિસાબે કુંવરજીભાઈને અમારે સારી લીડથી, અત્યાર સુધીના આ બેઠકમાં કુંવરજીભાઈ જેટલી લીડ ન મેળવી હોય એટલી લીડથી આ વખતે અમારે કુંવરજીભાઈને જીતાડવા છે એવું લોકોએ નક્કી કરી લીધું, આ વિસ્તારના મતદારોએ નક્કી કરી લીધું છે. તમે જીતનો આશાવાદ ચોક્કસ મત કરો, પરંતુ આ જીત એ કુંવરજીભાઈના ચહેરાની છે કે પછી સિમ્બોલની હશે? આ જીત છે એ પ્રથમ ક્રમમાં મારો ચહેરો રહેશે અને પક્ષ પાર્ટી ભારતીય જનતા. તમે કોંગ્રેસમાં હોતા ત્યારે વાત કરતા, હમણાં તમે વાત કરી કે ભાઈ હું એક મોટો ચહેરો, મારું વ્યક્તિત્વ મોટું છે, તો લોકો ચહેરાને વોટ આપે છે કે પક્ષના સિમ્બોલને વોટ આપે છે? બંનેનો સરવાળો થાય. જેટલા ભારતીય જનતા પક્ષમાંથી આવી ભૂતકાળમાં જે કાર્યકરો આગેવાનો હતા એ બધા આજે મારી સાથે લાગણીથી જોડાઈ ગયા છે. મારી સાથે જે તે વખતે કોંગ્રેસ પાર્ટીમાં હતા અને એ લોકો પણ આજે મારી સાથે સામેલ થયા, જોડાઈ ગયા. એટલે બંને પાર્ટીનું જે જુદા જુદા કાર્યકરો તરફથી ક્યાંક ને ક્યાંક નાનું મોટું મન દુઃખ રહેતું, આજે બધા કાર્યકરો અમારી સાથે સમજીને સાથે કામ કરવા લાગી ગયા છે. એટલે બે કેટલાક સૌથી પહેલા નંબરનો તમારો છેલ્લો તમારી સામે છે. હા, એવા તો આની પહેલા મારે એવા 2-3 ચેલાઓ જે હતા જેને મેં તૈયાર કર્યા એ લગભગ મારી સામે આવતા જાય છે. પણ એનું કારણ એ છે કે સત્તાની જે પ્રમાણે કામ કરવાના બદલે સત્તાની ક્યાંક ને ક્યાંક
અપેક્ષા થાય કે અમારે આ મેળવવું તે મેળવવું છે. મેં એને હજી તો જિલ્લા પંચાયતની સીટ માંડ એ જીતે એમ હતું, એટલે મેં જાતે જ જિલ્લા પંચાયતની સીટમાં હું ગયો ત્યારે તે જિલ્લા પંચાયત સીટ ભાઈ જીતી શક્યા છે. એ ઉમેદવાર એની 2.5 વર્ષના સમયગાળા દરમિયાન એને જે આવતા 18 ગામડાની અંદર એણે મુલાકાત પણ ક્યારેય પછી લીધી જ નથી. એટલું નહીં, એના ગામમાંથી એની ગાડી ઉપડે કાચ ચડાવેલી, એટલે સીધી જિલ્લા પંચાયતની કચેરીમાં જાય અને ત્યાં કઈ રાજકીય પાઠ તો તમે જ ભણાવ્યા છે એવું કહી શકાય. પૂરેપૂરું એને રાજકીય પાઠ જે સ્થિતિ છે એમાંથી બહાર લાવવામાં, રાજકારણ શીખવવામાં, એને આગળ લાવવામાં, મદદ કરવામાં, બધી જ રીતે બસ મેં જ એને પાઠ શીખ્યું છે એમાં એ સફળ નહીં થાય. ના બિલકુલ નહીં, કારણ કે ગુરુ છે એ બધું ચેલાને આપી દે તો ગુરુનું મહત્વ ન રહે. ગુરુ ચાવી તમારી પાસે છે. તમને એવું ચોક્કસ લાગે કે વિપક્ષના ધારાસભ્ય તરીકે કામો જે કરવા જોઈએ સત્તા પક્ષે એ થતા નથી, માટે ક્યાંક ને ક્યાંક સરકારમાં રહેવું જરૂરી છે? ચોક્કસ, એ સાવ એવું નહીં કહીએ, પણ જેની જે પ્રકારની આવડત અને ક્ષમતા. હું વિપક્ષના ધારાસભ્ય તરીકે કોંગ્રેસમાંથી હતો, અહીં જિલ્લાની અંદર બધા જ ધારાસભ્ય જેટલા ગમે પાર્ટીમાંથી ચૂંટાઈ જે જતા સરકારમાં, હું બધા જ ધારાસભ્યોની સરખામણીમાં સૌથી વધારે કામ જિલ્લા કક્ષાના કે ક્યાંક સરકારમાંથી પણ હું ત્યારે લઈ આવતો હતો અને સરકાર મંજૂર કરતા હતા અમુક વિભાગના અધિકારીઓ. પણ ક્યાંક થોડી ઘણી સમજાશે કે એટલી બધી છૂટ આપી દઈએ તો આવતીકાલે વિપક્ષના જે ધારાસભ્યો છે એનું મહત્વ વધી જાય અને જે સત્તાધારી પાર્ટ છે એમાં ક્યાંક થોડુંક એનું મહત્વ ઘટે. એ વિસ્તાર પૂરતું, એટલે સ્વાભાવિક છે થોડું ઘણું તો એવું સત્તા પક્ષ હંમેશા એ કોઈ પણ હોય પણ એ વારા દબલા કરતું જ હોય છે. ભાજપ પણ કરે છે કે જે કોંગ્રેસના ધારાસભ્યો હોય ભૂતકાળમાં એના કામ થતા નથી. હા, ભૂતકાળમાં કોંગ્રેસે પણ એવું થોડું કરેલું, આજે ભાજપમાં ક્યાંક થાય છે અને એને જ કારણે આ વિસ્તારમાં અમુક જે મહત્વના પાયાના કામો હતા એ કામમાં હું ઘણો બધો ક્યાંક ઊણો ઉતરતો નહોતા થઈ શકતા, પ્રયત્નો કરતા. લોકલ કામમાં કોઈ પ્રોબ્લેમ રહેતો નહીં, પણ જે બજેટેડ કામો હોય, યોજનાકીય કામો હોય એમાં ચોક્કસ ક્યાંક મુશ્કેલી પડતી. અને આ મેં જોયું 3-3.5 મહિનામાં હું અહીંયા રાજ્ય સરકારે જ્યારે મને જવાબદારી સોંપી છે પ્રધાન તરીકેની જવાબદારી, મેં લોકોને કરીને બતાવ્યું કે કામ આટલી ઝડપથી આ રીતે થઈ શકે. અને અહીંથી ભારતીય જનતા પક્ષની સરકારમાંથી પણ હું એટલું ચોક્કસ કહીશ કે મારે તો લોકહિતના કામ કરવા છે. લોકહિતના તમે બે વાત કરી, એક તો કોંગ્રેસ પક્ષમાં તમારી અવગણના થઈ અને માટે તમે પક્ષ છોડ્યો, અને બીજી બાજુ વિકાસના કામો અટક્યા હતા અને માટે તમે પક્ષ છોડ્યો. બેમાંથી કયું હાથ અદ્ધર રાખ્યો તમે? તમે કામને મહત્વ આપો છો કે તમારા સ્વમાનને? કામને, પહેલું કામને મહત્વ, અને વિસ્તારના જે વર્ષોથી પડતર કામ હતા એને પહેલું મહત્વ મેં આપ્યું. અને થોડું એવું પણ હતું કે જે રીતે 2017ની ચૂંટણીઓ પછી જે મારી સાથેનો, અને ત્યાર પહેલાં હું MP હતો એ વખતે પણ કોંગ્રેસ તરફથી જે મારી જે રીતે નોંધ લેવા, કારણ કે હું અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ તરીકે મને 16 રાજ્યોના અમારા સમાજના લોકોએ જેને કહીએ બિનહરીફ રીતે જવાબદારી સોંપી છે. તો એણે કંઈક મારામાં જોયું છે ત્યારે મને આપ્યું છે ને. આની પહેલાં હું ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ તરીકે હતો, એ વખતે પણ સૌ સમાજના લોકોએ મને પ્રદેશ અધ્યક્ષ તરીકેની ખૂબ બહુમતીથી, કોઈ ચૂંટણી વિના સર્વસંમતિથી મને એ વખતે જવાબદારી આપી હતી. એટલે સમાજના લોકોએ જે રીતે મને માન સન્માનથી જોયો એ રીતે કોંગ્રેસ પાર્ટીવાળાએ જેટલો મારો ક્યાંક ઉપયોગ કરવો જોઈએ પાર્ટીના સંગઠનમાં વગેરે, સ્વાભાવિક છે એ ઉપયોગ કરી શક્યા નહીં. ઓકે, આપણે વાત કરીશું. તમે સમાજની વારંવાર વાત કરો છો, કોળી વોટ બેંક અહીંયા મહત્વની છે. જ્ઞાતિવાદી રાજકારણમાં તમે માનો છો અથવા તો પછી માત્ર ને માત્ર ભાજપે તમને એના કારણે લીધો છે? આપણે આ વિશે વાત કરીશું, પણ તે પહેલા અહીંયા સમય છે એક નાનકડા બ્રેકનો. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. વિરામ પછી આપનું સ્વાગત છે. કોણ જેમ બ્રેક પહેલા વાત કરી કે તમે ખાસ સમાજની વાત કરો છો કે કોળી સમાજ, કોળી વોટ બેંક એ તમારી પાસે પક્ષે હોઈ શકે છે, તો માત્ર ભાજપે તમને એટલા માટે લીધા છે કે તમે કોળી ઉમેદવારો છો? એમાં તમે એ જુદી રીતે લઈ જાઓ છો. હું જે કહેવા માંગુ છું એ, હું ફક્ત આ વિસ્તારમાં કે રાજ્યમાં કે આ વિસ્તારમાં ચૂંટાઈને આવું છે ફક્ત અમારા કોળી સમાજના વોટર્સ નહીં. આ વિસ્તારમાં બહુમતી વસ્તી કોળી સમાજની છે, મતદારો 1,05,000 જેવા છે. એટલે સ્વાભાવિક છે કે જે સમાજમાંથી હું આવું છું એ સમાજના મતદારોનું મને સમર્થન વિશેષ રહે. પણ બાકીના છેવાડાનો માનવી જે છે, છેલ્લા ટૂંકા સમુદાયો છે, સાવ ટૂંકા સમુદાયો, દાખલા તરીકે દેવી પૂજક ભાઈઓ, વાલ્મીકી સમાજ છે, લઘુમતી તમામ સમાજના એવા ટૂંકા જે સમાજો છે ને એ સમાજો પણ મને ભાવથી, લાગણીથી મારી સાથે જોડાયેલા છે. જે મતદાતાએ તમને પંજાના નિશાન પર ચૂંટી આપ્યા છે એમના માથે તમારા પક્ષ પલટાના કારણે ચૂંટણી આવી પડી છે, ચૂંટણીનો મોટો ખર્ચો થાય છે, આખું વ્યવસ્થા તંત્ર ગોઠવવું પડે છે,
તો આ ચૂંટણી થોપવામાં આવી, મતદાતા ક્યાંક ને ક્યાંક એવું અનુભવતો હશે કે આ ગદ્દારી છે મતદાતા ના સાથે. ગદ્દારી તો શબ્દ વાત આ- ખોટી તો- છે એટલા તો- માટે હું કહીશ ના, એ વાતમાં તથ્ય બિલકુલ નથી. આ કઈ નિર્ણય લેતા પહેલા છેલ્લા 1.5 થી 2 મહિના સુધી આ નિર્ણય લેતા પહેલા મેં વિછ્યા માર્કેટિંગ યાર્ડની અંદર આ વિસ્તારના તમામ સમાજના લોકોને ત્યાં સારી 7 થી 8,000 લોકોને ત્યાં બોલાવ્યા હતા. અને એમની જે વાત હતી, વર્ષોથી વારંવાર એ કહેતા કે અમારું આ કામ થવું, તે કામ થવું જોઈએ. એ કાર્યક્રમની અંદર અમે બધાએ ખુલ્લા મને બધાએ ચર્ચાઓ કરી. પણ તમે એવું ક્યારે કીધું સરકાર કે કોંગ્રેસનો ધારાસભ્ય છું માટે મને મારું કામ નથી થતું? ના એવું સરકારમાં નથી કીધું, પણ મારે ક્યાં કહેવાની જરૂર શું કામ? સરકારમાં એવું મેં કીધું ને મારું કામ નથી થતું માટે આવું કરું છું, એવું મેં સરકારમાં નથી કીધું, ક્યાંય નથી કીધું. પણ આ જે ભેગા થયા, આટલા બધા લોકો ભેગા થયા, એ બધાને વિશ્વાસમાં લીધા. એને બધાનું કહેવાનું એવું હતું, મેં આ ફેરફાર કરવાનો નિર્ણય મેં નથી લીધો. આ નિર્ણય તો આ વિસ્તારના મહત્વના આગેવાનો તમામ સમાજના લોકો ભેગા થયા. કોળી સમાજના એક નહીં, તમે એક સમાજની વાત એટલા માટે, બધા જ સમાજના હતા માર્કેટિંગ યાર્ડની અંદર. મોટી વસ્તી આ વિસ્તારમાં કોળી સમાજની છે, સ્વાભાવિક છે કે એની વસ્તી વધારે એટલે મતદારો પણ વધારે. અને એ બધા ભેગા થયા, બધાએ એમ કીધું કે કુંવરજીભાઈ આટલા કામમાં આપણને અહીંયા ઘણી બધી મુશ્કેલીઓ પડે છે, તમે કદાચ આ નિર્ણય કરશો તો અમે તમારી સાથે છીએ. આવો આવી વાત મૂકવાવાળા તો આ વિસ્તારના મહત્વના આગેવાનો અને મતદારોએ આ વાત મૂકી છે. અને એટલા માટે હું કહીશ કે આ શબ્દ જે વાપરે છે સમજ્યા વિનાનો ગદ્દારીને મેં આ પછીથી પણ આ વિસ્તારના મોટા ભાગના તમામ સમાજના લોકોના આગેવાનોને, એના મંડળોને એનો અભિપ્રાય લીધો, જાણ્યો, મળ્યો, એને કીધું કે આવું લોકોનો અભિપ્રાય છે, લોકો એમ ઈચ્છે છે કે ભાઈ આપણે સત્તાની વિમુખ રહીએ છીએ અને એને કારણે અમુક કામો કરવામાં આપણને મુશ્કેલી કરે. તમે કદાચ સત્તામાં સામેલ થાવ, ભાગીદારીમાં ક્યાં મળો સરકારમાં, તો અમે બધા તમારી સાથે છીએ, અમને એમાં કોઈ વાંધો નથી. આ બધાનો અભિપ્રાય લીધા પછી, જાણ્યા પછી, મળ્યા પછી, અને મોટા ભાગનો એમનો સૂર એવો જ રહ્યો હતો કે કાંઈ વાંધો નહીં, તમે આ વિસ્તારના કામ થતા હોય એના સત્તા સાથે માટે રહેવું એ બહુ જરૂરી છે લોકોના કામો માટે પણ. કામો માટે. જી, તો ભવિષ્યમાં જો કોંગ્રેસ સત્તા પર આવે તો પાછા કોંગ્રેસ ના એવું નથી, નહીં. એના માટે ફક્ત જે આ વર્ષોથી થોડા કામ પડતર છે, પેન્ડિંગ છે, એ કામનો ઉકેલ આવી જાય પછી કોઈ સત્તા પરિવર્તનની વાત આવશે જ નહીં. હું જાહેરમાં કહેવા માંગુ છું, હવે પછીથી કાંઈ કોઈ નિર્ણય બદલશે નહીં. એટલા માટે કે અમે આ જે કાંઈ નિર્ણય કર્યો છે, ભાજપ સરકારમાં રહે કે ના રહે, તમે ભાજપ સાથે જ છો. જો ઉગતા સૂર્યને પૂજો છો, તમારી વાત પરથી ચોક્કસ એવું લાગે ના કે વિકાસના કામો માટે પણ તમારે પૂજવો પડે છે. તમારી હજુ એમાં કઈ ગેરસમજણ થાય. ઉગતા સૂર્યને તો હું તો આજ 5 વખત ધારાસભ્ય કોંગ્રેસમાં જ થયો હતો. એ વખતે અહીંયા ભારતીય જનતા પક્ષની સરકાર, પણ એ તો આ નિર્ણય નિર્ણય છેવટે નિર્ણય ક્યારે લેવાનો થયો કે જે રીતે બંને પક્ષે ચાલ્યો ત્યાંથી. એક તો જે રીતે કોંગ્રેસ વાળાએ ધીમે ધીમે સાઇડલાઇન કરવાનો મારા માટેનો પ્રયત્ન કર્યો. એક, હું આ 5 વખત જીત્યો છું, 1 વખત લોકસભાનો સભ્ય થયું છું. એ કોંગ્રેસ પાર્ટીના એકલા સિમ્બોલ ઉપર નહીં, મારા વ્યક્તિગત આ વિસ્તારની અંદર મારા વ્યક્તિગત જ્યાં ક્યાંક ને ક્યાંક પડતર કામો, લોકો વચ્ચેના મિલાપને કારણે, લોકો વચ્ચેની મારી રાત દિવસ જોયા વિના સેવાને કારણે ફક્ત એક કોંગ્રેસના સિમ્બલ ઉપર 5 વખત, તો એ વખતે ટિકિટ આ વિસ્તારમાં કોઈ ટિકિટ કોંગ્રેસની લાવીને લડી શકે એવું એ વખતે કોઈ સ્થિતિ નહોતી, એટલે મને પાર્ટી ટિકિટ આપતી હું લડતો હતો. પણ ભાજપ માટે પણ એવું જ કહેવાય કે ભાજપ માટે પણ હમણાં કોઈ એમનો ઉમેદવાર છે નહીં, માટે તમને ચહેરો બનાવો. ના એવું નહીં. અહીંયા ડોક્ટર ભરતભાઈ બોગરા હતા જ તેને, ભાજપમાં હતા જ, એ વખતે બે સામે લડ્યા. અહીંયા ભાજપમાં પણ એવું નથી, કોઈ નથી માટે મને રાખ્યો છે અહીંયા છે લડે એવા, પણ બધાએ મને સ્વીકાર્યો છે. ભારતીય જનતા પક્ષમાં તો એ લોકોએ પણ સ્વીકાર્યો કે નહીં, તમે આ વિસ્તારના એક કર્મઠ અને સેવક છો અને તમે કામ કરો, અમે તમારી સાથે છીએ, આ વિસ્તારનો વિકાસ થાય, અમે તમારી સાથે તમારા સમર્થનમાં છીએ. આ વાત ભારતીય જનતા પક્ષના આગેવાનો આ વિસ્તારના અને અમારા ભાજપની ગરજ કેટલી, કેમ કે તમને ભાજપમાં સામેલ કર્યા, 5 કલાકમાં પ્રધાન પદ પણ તમને આપી દેવામાં આવ્યું. તો આ જે આખી રમત રમાઈ ગઈ, એમાં ચોક્કસ લાગે કે ના કુંવરજીભાઈને પદની લાલસા હતી, એમને પ્રધાન બનવું હતું. ના એ વાતમાં બિલકુલ તથ્ય નથી, કોઈ શરત વિના. ફક્ત અને ફક્ત જ્યારે જે અહીંથી 15-20 આગેવાનો જે આ વાત કરવા માટે બેઠા હતા, એ ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ આગેવાનો સાથે અને એનું નેતૃત્વ સાથે, એ વખતે અલગ અલગ જ્ઞાતિઓના 18 કે 19 લોકો ત્યાં બેઠા હતા. બધાનો એક જ સૂર હતો કે અમારું અહીંથી આ માન સન્માન જળવાવું જોઈએ, અમારા વિસ્તારના વિકાસના કામ થવા જ જોઈએ. આ 2 શરતોને આધીન આ નિર્ણય એ 17 થી 18 આ વિસ્તારના આગેવાનોએ લીધો અને પછીથી એ વાત મારે સ્વીકારવી પડી. તમે પોતે કબૂલ કર્યું કે વિપક્ષના કોંગ્રેસના જે ધારાસભ્યો છે એના કામો ઓછા થાય છે કેમ કે સત્તામાં કોંગ્રેસ નથી, તો હવે તમે જસદણ માટે વિકાસના કામો શું કરી આપશો? આ વિસ્તાર આનો સર્વાંગી વિકાસ થશે. આના માટે તમને અત્યારે પહેલા એટલા માટે યાદી કરું, સિંચાઈના જે કામો છે એને મહત્વના, કુંદડીનું તળાવ હોય કે અહીંયા સનાળા વનાળાની કેનાલ હોય,
મેં ટૂંકા ગાળામાં 7.5 કરોડના એ મંજૂર કામ થઈ ગયા. આ વિસ્તારની લગભગ મારા વિભાગને જ્યાં સુધી પાણી પુરવઠા વિભાગને મેં 72 કરોડના કામ જુદા જુદા ગામડાઓને મંજૂર કર્યા. ભવિષ્યમાં એવું પ્લાન બનાવી રહ્યા છીએ કે આ વિસ્તારની અંદર પીવાના પાણી માટે કોઈને મુશ્કેલી ન પડે. છેવાડાના માનવીને પીવાનું પાણી 2 થી 3 દિવસે મળવું જ જોઈએ એ પ્રમાણનું પ્લાન અને આયોજન કરી રહ્યા છીએ, મળવાનું છે. એની સામે આવતા દિવસોમાં જસદણ અને વિછિયા બંને તાલુકા અલગ થયા છે. વિછિયા નવો તાલુકો છે, એને આઈટીઆઈનું મકાન મળે, અહીંયા કોર્ટનું મકાન મળે, તાલુકા સેવા સદન મળે, એ સિવાય તાલુકા કક્ષાની તમામ સુવિધાઓ અહીંયા આ વિછિયામાં ઉપલબ્ધ થાય એના માટે જે કરવાનું થતું હશે તે સરકારમાં જે કંઈ પણ કામો થતા હશે અને એની સામે જસદણની અંદર જે વર્ષોથી એક માંગણી હતી કે આ બાજુ એક વિજ્ઞાન પ્રવાહની કોલેજ હોય કે જેથી અને ગ્રાન્ટેડ કોલેજ હોય કે જેથી અહીંના બાળકોએ બહાર સુધી જવું ન પડે. એની સાથે રમતગમતનું મેદાન તાલુકા કક્ષાએ હોવું જોઈએ એવું વિદ્યાર્થીઓ અમારા આ વિસ્તારના ઘણા માંગ હતી, એ પણ થશે. અને આવતા દિવસમાં આ વિસ્તારની અંદર જે સરસ મજાની હોસ્પિટલ ઊભી થાય, વિછિયા તો અમે ગ્રાન્ટ મંજૂર કરી દીધી છે, એની સામે જસદણની અંદર પણ હોસ્પિટલ છે અપગ્રેડ કરવા માટેનું અમે એની આખી ડિઝાઇન તૈયાર કરી લીધી છે, એ પણ શરૂ થશે. તમારા પ્રચાર માટે બસ પ્રચારને બહુ થોડા કલાકો બાકી બચ્યા છે. તમારા પ્રચાર માટે લગભગ અડધી સરકાર જસદણમાં રોકાઈ જાય અથવા તો પ્રધાનો છે એ અને હવે તો નેશનલ લીડર પણ આવવાના શરૂ થશે. લાગે છે કે આ એક બેઠક એ ન માત્ર ભાજપ કોંગ્રેસ માટે પણ પરંતુ કુંવરજીભાઈ માટે પોતે પણ એક મોટો પડકાર છે જીતવી અથવા ભાજપને જીતી આપવી. નહીં, અહીંયા તો તમે કદાચ વિસ્તારમાં ક્યાંય મતદારોને મળ્યા હશો કેમ ખબર નથી. જે રીતે હું છેલ્લા દિવસોમાં છેલ્લા અઠવાડિયામાં જોઈ રહ્યો છું, અહીંયા મારા સમર્થનમાં ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે કમળના નિશાન ઉપર મતદાન કરવા માટે અને મારા સમર્થનમાં અનેક ગામ સમરસ થયા. તમારે જે તાજેતરનો 1 કલાક પહેલાનો દાખલો જોવો હોય તો અહીંયા બાજુનું તમે સરતાનપર ગામ છે, હાથસણી ગામ છે, નવા ગામ છે, નજીકના ગામડાઓ કે ગામના ગામ સમરસ થયા અને બધા જ નાના મોટા તમામ સમાજના લોકોએ નિશ્ચય કરી લીધો કે અમે બધા જ આ વખતે મતદાન કરવાના છીએ કુંવરજીભાઈ. મને લાગે તમારી વાતો પરથી આ બધા પ્રધાનો ના આવ્યા હોત તો પણ તમે બેઠક કાઢી લેત. નહીં, એમને તો એક સ્વાભાવિક છે જે પક્ષમાંથી હું લડું છું એમને એક ફરજ પણ બને, પક્ષના એક સરકારમાં બેઠેલા પણ પક્ષના એક સવાલ પણ ખરો કુંવરજીભાઈ, સવાલ જ નથી ને, નાકનો સવાલ તો હોય જ કે મારા માટે છે અને પક્ષ માટે સરકાર માટે સૌના માટે છે. અવસરભાઈ તમને કેટલી ફાઇટ આપી રહ્યા છે આપણે આ વિશે વાત કરીશું, પણ તે પહેલા સમય છે વધુ એક બ્રેકનો. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. વિરામ પછી આપનું સ્વાગત છે. કુંવરજીભાઈની સામે કોંગ્રેસે ઊભા રાખ્યા છે એ પણ કોળી ઉમેદવાર છે અવસરભાઈ નાકિયા, જે કુંવરજીભાઈના જ ચેલા એવું એમનું કહેવું છે. અવસરભાઈ કોઈ પડકાર આપશે ખરા આપને? ના, એ તો જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે 2.5 વર્ષ રહ્યા, જિલ્લા પંચાયતના સભ્ય તરીકે એની પહેલાની ટર્મમાં હતા. એ વખતે એ પોતાના વહીવટમાં નિષ્ફળ ગયેલ માણસ, એટલા માટે હું નિષ્ફળ શબ્દ વાપરીશ કે એના આખા ફક્ત આસલ પર જસદણ અને રાજકોટ સિવાય કોઈ ગામડાનો ક્યારેય એને પ્રવાસ કર્યો નથી. એટલું જ નહીં પણ જે પોતે જ સ્વીકાર્યું છે કે અમે તો અભણ માણસ છીએ, અમને કાયદા વાયદાની ખબર ન પડે, એ પોતાની જાતે લખતાય નથી આવડતું, કોની સાથે કેમ વાત કરવી એ એને કંઈ એ ગતાગમ નથી એમ કહીશું તો ચાલે. એટલા માટે કે એ પોતે જ સ્વીકારે છે કે હું અભણ છું, મને કંઈ ખબર પડતી નથી. એક તો વાત એની સામે એણે જે કંઈ 2.5 વર્ષ સુધી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે રહ્યા, એણે જસદણને વિછિયા તાલુકા સિવાય ત્રીજો કોઈ તાલુકામાં જવાનો સમય નથી જોયો પણ નથી. ત્યારે એને રાજકીય જે કંઈ અત્યાર સુધીમાં માર્ગદર્શન શીખ જે કંઈ કહેવાય એ મારી પાસેથી શીખ્યા હતા. તો હું તો એને સ્વાભાવિક છે કે મને આટલી બધી એને ખબર નહીં કે આ માણસ હજી તો શીખતા પહેલાં મારી સામે થશે, પણ તેમ છતાંય જે વ્યક્તિ જે કંઈ પોતાની રીતે અપેક્ષા કરતાં વધારે સત્તાની મહત્વાકાંક્ષા રાખે છે એ માણસ આજે ક્યાંક મારી વિરુદ્ધમાં બોલે છે, જાહેર મિટિંગોમાં પણ બોલે છે કે કુંવરજીભાઈ આમ કે તેમ. પણ વિપક્ષ તરીકે બોલવું જ પડે ને, જેમ તમે બોલતા હતા કે મારી આંગળી કાપી કાઢીશ, ભાજપને વોટ નહીં આપું પણ મારી આંગળી કાપી કાઢીશ. ના, એ વાત ખોટી છે, સાવ ખોટી વાત છે. તથ્યહીન પ્રેસ અને મીડિયા વાળા આંગળી કાપવાનો શબ્દ કોઈ જાહેરમાં મને આપે તો જે કંઈ મારી શરત હોય સામે હું બેહવા તૈયાર છું. સાવ ખોટી વાત છે. આંગળી કાપવાની વાત કદી હું બોલ્યો જ નથી, કોઈ પક્ષ માટે નથી બોલ્યો. ભારતીય હું કોંગ્રેસમાં હતો ત્યારે બીજેપી વિશે એ શબ્દ વાપર્યો જ નથી. આ તો ઈરાદાપૂર્વક કોકે ઉપજાવી કાઢેલી વાત છે. કોઈ જગ્યાએ નરેન્દ્ર મોદી જ્યારે અહીંયા સીએમ હતા એવું કહેતા હતા કે બાવળિયાને ઉખાડી ફેંકો, કાંટા વાગે. એ તો એમને જે તે વખતે ચૂંટણીઓ હોય પ્રચારમાં બોલતા હોય, પણ એ તો જે તે વખતની વાત. અને આજે ભલે જે તે વખતે બોલ્યા હશે કદાચ, મને ખ્યાલ નથી, પણ જ્યારે જાહેર સભામાં હોય ત્યારે બોલ્યા હોય, પણ એનાથી કોઈ બીજી અસર થવાની નથી.
આજે તો જે કંઈથી સામે કોંગ્રેસમાંથી ઉમેદવાર લડી રહ્યા છે એણે પણ દરેક ગામની અંદર આજે આપ કહો છો ને દરેક ગામની અંદર આખા એ ગુજરાતમાંથી નહીં પણ બહારથી કોંગ્રેસના નેતાઓ ધારાસભ્યોને સબ મોટી ટીમ ઉતારી છે. રાષ્ટ્રીય કક્ષાએ પણ ઘણા બધાને એવું ઉતાર્યા. સેમ તમારા પક્ષે પણ છે જ. અમારે કોઈ રાષ્ટ્રીય કક્ષાએ નથી. અહીં બધા છે એ મારા લોકલ બધા અને સૌરાષ્ટ્રના અને ખાસ કરીને ગુજરાતના અને પક્ષના જે સંગઠન સાથે જોડાયેલા એ લોકો બધા છે. એટલે આમ જે સામે કોંગ્રેસમાંથી જે ઉમેદવાર લડી રહ્યા છે એ ઉમેદવાર એને આ વિસ્તારના મતદારો બધા સારી રીતે ઓળખે છે. એણે કદી સમાજની અંદર આવીને કોઈ દિવસ ક્યાંય સમૂહ લગ્ન હોય, વિદ્યાર્થીઓનું કામ હોય કે બીજામાં કોઈ એનું યોગદાન છે. પટેલ વોટ બેંકની થોડી વાત કરીએ કુંવરજીભાઈ. પટેલ વોટ બેંકને અંકે કરવા માટે તમે શું કરશો? રેલીને મંજૂરી આપવામાં નથી આવી. નહીં એ રેલીની મંજૂરી તો ખ્યાલ નથી, પણ પટેલ વોટ બેંક આ વિસ્તારમાં જ્યાં છે, કડવા પાટીદાર કે લેવા પાટીદાર, આ બંને પટેલ વોટર છે એ મારી સાથે છે. જ્યારે મારી સામે પાટીદાર ઉમેદવાર જ્યારે લડતા હતા એ વખતે પણ મને 25 થી 30% મતો તો પાટીદારોએ ત્યારે મને આપ્યા છે. પાટીદાર ઉમેદવાર અને ભાજપમાં જ લડતા હોય ત્યારે. તો આજે તો જે પાટીદાર એટલે કોંગ્રેસને આપતા હતા એમ? હા, કોંગ્રેસમાં હતો ત્યારે મને આપતા હતા. ત્યારે હવે તો જે પાટીદાર વોટર્સ છે કે બીજેપીમાં માનતા તમે જે કહો છો એ જ વસ્તુ છે. જે પાટીદાર વોટ બેંક છે એ ભાજપની નારાજ ચાલી રહી છે. નહીં, એ વાત ખોટી છે. ભાજપની નારાજ નથી ચાલી રહી એટલા માટે કે ભાજપમાં પાટીદાર જે લીડર છે બધા જ આજે એના વિસ્તારની અંદર મળીને એનો રિપોર્ટ છે કે કોઈ જગ્યાએ પાટીદારો છે એ બીજેપીની વિરુદ્ધમાં આજે ચાલી રહ્યા નથી. હોય 2-5% હોઈ શકે, પણ જે કંઈ વાત ઊભી કરવામાં આવે કોઈ તથ્ય નથી. પાટીદાર સમાજના વોટર્સ બીજેપી સાથે અને મારી સાથે છે. ભૂતકાળમાં મને 30-35% તો મળ્યા જ છે. કોંગ્રેસમાં હું હતો ત્યારે મત મળ્યા છે, તો આજે તો હું એમાં સાથે સામેલ છું બીજેપીમાં. તો એ મારા નારાજ છે. કોંગ્રેસવાળા એવું કહે છે કે કુંવરજીભાઈ ગયા એટલે અમારે મોટી પનોતી ગઈ, હવે સરકારમાં અમે આવી જઈશું. એ તો હમણાં આવવા દો ને, આ ચૂંટણી છે નાના પછી બીજી આવવા દો ને. 2019માં શું થાય છે બતાવશું કોંગ્રેસવાળાને. કેમ થાય છે, પનોતી ગઈ છે, શું ગયું છે એ અમે કઈ દિશાનો રસ્તો કોંગ્રેસવાળાનું બતાવીશ. 19માં એવું થાય કે તમે સંસદ લડો? ના, હું સંસદ લડવાનો નથી, પણ જે લડશે એને સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં અમે બતાવશું. એ એમ કહેશે ને પનોતી ગઈ એમ, તો કોંગ્રેસવાળાને પણ હું રસ્તો દેખાડીશ. કેવું ફીલ થાય છે તમને આટલા વર્ષો કોંગ્રેસમાં રહ્યા અને હવે ભાજપ માટે પ્રચાર કરવો પડે? નહીં, એવું કંઈ છે જ નહીં. મારે તો જે જગ્યાએ રહીને લોકસેવક તરીકે આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે જે રીતે હું કામ ત્યારે કરતો હતો એનાથી વિશેષ કામ અત્યારે હું કરી શકું છું. કામ કરવાનો મને તમે 4 ટર્મ ધારાસભ્ય રહ્યા, 1 ટર્મ સંસદ સભ્ય પણ ચૂંટાયા, ત્યારે કશું કામમાં રોડા કોઈ નાખ્યા નહીં અને હવે શરૂ થયા નાખવાના? નહીં, એ વખતે તો કોંગ્રેસવાળાની મારી જરૂર હતી અને ત્યાં રોડા નાખી અને પોસાય એવું બીજેપીની જરૂર છે તમારી, એવું તમને વ્યક્તિગત લાગે છે? ના, એવું કઈ નથી. એ વખતે એટલા માટે તમારી છે ગરજ છે, એવું એક પાર્ટીને મારી ગરજ નથી. એવું નથી કે આ કોંગ્રેસવાળા, પણ કોંગ્રેસવાળા એ વખતે જે રીતે મેં કામ કરતા એને અમારી કદર નથી કરી. હું એટલું ચોક્કસ કહીશ કે ભલે મને 5 વખત ટિકિટો આપી, ટિકિટો તો એટલા માટે મને આપી છે કે એ વખતે એની પાસે કોઈ માણસ હતો નહીં કોંગ્રેસમાં લડે એવો. લોકસભાના સભ્ય તરીકે હું રાજકોટમાં લડવા આવ્યો, એ વખતે એની પાસે કોઈ રાજકોટમાં લોકસભાની ઇલેક્શન લડી શકે એવો બીજો કોઈ માણસ હતો નથી. એ વખતે પાર્ટી મને આગ્રહ કીધું તમારે લડવાનું. ભાજપે શું કદર કરી? પ્રધાન પદ આપ્યું એટલું? પ્રધાન પદ નથી, નહીં એવું નથી. એમ કદર તો કરી, માન સન્માન તો જાળવ્યું ને મારું નહીં, સમાજનું પણ માન સન્માન જાળવ્યું. એટલું ચોક્કસ કહીશ કે જે રીતે કોઈ અપેક્ષા વિના, કોઈ લાલચની શરતો વિના જે રીતે પાર્ટીમાં બદલ્યું, ફક્ત અને ફક્ત આ વિસ્તારના કામ, આ વિસ્તારનો વિકાસ, બે જ ઉદ્દેશ સાથે. અને એ નક્કી કરવા વાળા તો 15 થી 17 લોકો આ વિસ્તારના હતા. એમણે નક્કી કર્યું અને એ પ્રમાણે આપણે ફેરફાર કરીને અહીંયા આવ્યા છે. કોઈ સત્તાને નહીં, પણ એણે કદર કરીને આ વિસ્તારની અંદરથી લોકોના કામ થાય, પ્રજાના કામ થાય. એટલા માટે ભારતીય જનતા પક્ષે સન્માન સાથે, સામેથી સન્માન સાથે આ જવાબદારી સોંપી છે. એમાં અમારી કોઈ શરત હતી જ નહીં, પણ પાર્ટીએ જે રીતે મારું વર્ષોથી રાજકીય મારી કારકિર્દી છે એને ધ્યાનમાં રાખીને જે રીતે જવાબદારી સોંપી છે, એટલે સહર્ષ રીતે અમે સ્વીકારીને આજે લોકોના વચ્ચે કામ કરીએ છીએ. કોળી વોટ બેંક ચોક્કસ તમારે ભાજપને અંકે કરી આપવાની જ છે. આ વિસ્તારમાં તો ચોક્કસ છે, મારી સાથે આજ છે. આજે 80 થી 85% આજની તારીખમાં આ વિસ્તારમાં અમારા કોળી સમાજના લોકો મારી સાથે છે. વધીને 15 થી 20% કદાચ એમાં ક્યાંક વિભાજન થાય. બીજું એ ઉપરાંત બધો નાનો મોટો સમાજ, મોટા ભાગના કે જે ભૂતકાળની અંદર બીજેપીમાં, અહીંયા માલધારી સમાજ પણ છે, આહિર સમાજ પણ છે, દલિત સમાજ પણ છે. મોટાભાગના નાના મોટા સમાજ બધા જ, ફક્ત કોળી વોટર્સ નહીં પણ એ સિવાયના નાના મોટા બીજા અન્ય સમાજના લોકો, લઘુમતીમાં હોય એવા સમાજના લોકો પણ મારા સમર્થનમાં, ક્યાંક વ્યક્તિગત મારા સમર્થનમાં, ક્યાંક બીજેપી
ના કમિટેડ વોટર્સ છે એ બધા આજે મારા સમર્થનમાં છે આ વિસ્તારમાં. લીડની વાત કરો ગોવર્ધનજીભાઈ કે કેટલી લીડ સાથે જીતવાની અપેક્ષા છે? હું અત્યાર સુધીમાં 5 ચૂંટણીઓ લડ્યો, એક સંસદની ચૂંટણી લડ્યો, એમાં નથી મળી. સૌથી વધારે મને 21,000ની લીડ મળેલી. આ વખતે એનાથી બમણી લીડ તો મળવાની જ છે અને એ લીડથી અમે જીતવાના છીએ. આટલો આત્મવિશ્વાસ ભાજપનો ખેસ પહેર્યા પછીનો છે કે વ્યક્તિગત છે? પહેલા પણ હું 2017ની ચૂંટણીમાં અહીંથી બધે રાજ્ય સરકાર જે રીતે પ્રયત્ન કરતી, મારી સામેનો જે ઉમેદવાર હતા ત્યારે હું વિશ્વાસભેર એમ કહેતો હતો 2017માં કે સામે જે ઉમેદવાર આવવો હોય તે આવે. હું કોંગ્રેસના ઉમેદવાર તરીકે 2017માં આ વિધાનસભામાં જીતવાનો છું એવું મને એક વિશ્વાસભેર ત્યારે હું કહેતો હતો. એટલા માટે કહેતો કે મારા આ વિસ્તારના મતદારો છે ને એ એટલા બધા મારી સાથે આત્મીય રીતે જોડાયેલા છે, પારિવારિક ભાવનાથી જોડાયેલા છે. ફક્ત કોળી સમાજના એ સિવાય અન્ય સમાજના લોકો પણ પારિવારિક ભાવનાથી મારી સાથે જોડાયેલા. અને એટલા માટે હું જે આજે વિસ્તારના ગામડાઓમાં ફરું છું, ચૂંટણી પ્રચારમાં જાઉં છું, એ લોકો જે મને ઉમળકાભેર મારું સ્વાગત કરે છે, આવકારે છે અને જે રીતે મને એમની સામે બેસું ત્યાં ચહેરો એમનો કહી દે કે આ મતદાર છે એ મારા. કુંવરજીભાઈ, અપેક્ષા રાખીએ કે આ જે ઉમળકો છે તે વોટ બેંકમાં કેટલો પરિવર્તિત થાય છે, 20મીએ કોના તરફી મતદાન થાય છે તે જોવું રહેશે. 23મી રિઝલ્ટ સામે આવશે. અપેક્ષા રાખીએ કે જે સત્ય હોય એ ચોક્કસ જીતે. આપનો આભાર આ તમામ ચર્ચા બદલ. તો આજના એપિસોડમાં અત્યારે બસ આટલું જ. 23મીએ પરિણામની રાહ જોવી પડશે કે કયો વોટર્સ કોના પક્ષમાં કેવી રીતે મતદાન કરે છે. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.